નમસ્કાર મિત્રો। તો આજના વ્લોગમાં આપણે મોઢેરાનું સૂર્ય મંદિર તમને પૂરેપૂરું બતાવીશું, કઈ જગ્યાએ કઈ વસ્તુ છે। તો વ્લોગને અંત સુધી જોજો। તો મિત્રો ચાલો હવે આપણે જોઈએ મોઢેરાનું સૂર્ય મંદિર। તો ચાલો મિત્રો, આ છે બહારનો નજારો અને સામે જે છે તે ટિકિટ બારી છે, એટલે ટિકિટ લઈને અંદર આપણે પ્રવેશી ગયા છીએ અને અંદરનો નજારો આપણે સંપૂર્ણ તમને બતાવીશું કે મંદિરની અંદરની જે છે ત્યાં જઈશું અને આજુબાજુના વિસ્તારમાં કઈ કઈ વસ્તુ છે તે પણ જોઈશું। તો હવે આપણે તેની સામે જ જોઈ શકો છો કે આ છે સૂર્ય મંદિર છે અને તેની બાજુમાં જે એક આવેલું છે તે વાવ પણ જોવા મળશે આપણને। તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ અને આ અમારા બધા જ વિદ્યાર્થી મિત્રો છે અને જો તમે અહીં જોઈ શકો છો કે વાવની ફરતી બાજુ કેટલા મંદિર આવેલા છે। તો આ વાવની ફરતે તમે જોઈ શકો છો કે નાના નાના મંદિરો પણ છે અને આપણે અંદરનો નજારો પણ જોઈશું। તો સૌ પ્રથમ આપણે વાવ તમે જોઈ લો, પછી આપણે આગળ જઈએ। તો હવે આપણે અંદર પ્રવેશીશું અને અંદર જે ટ્રાફિક થાય છે, જે પ્રવાસી, જે નાના નાના ભૂલકાઓ પણ અહીંયા મોજ માણવા આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે સૂર્ય સૌ પ્રથમ ઉગે છે તેના કિરણો સૌ પ્રથમ આ મંદિરની ટોચ ઉપર પડે છે એવું કહેવામાં આવે છે। તો ચાલો હવે અંદર આપણે જઈએ અને જોઈએ અંદરનો નજારો કેવો જોવા મળી રહી છે। તો આપણે આવી ગયા છીએ અંદર અને અંદર તમે જુઓ છો કે જગ્યા ઓછી પડે છે વિદ્યાર્થીઓને ઊભા રહેવા માટે અને ઉપરનો નજારો તમે જુઓ કે ઉપર કેવું મસ્ત બનાવેલું છે। તો આ ઉપરનો નજારો છે। હવે આપણે તમને બતાવીશું કે સામે કેટલા મંદિરો આવેલા છે। તો તમે જ્યાં સુધી તમારી નજર પહોંચશે ત્યાં સુધી તમને મંદિર જોવા મળશે। જુઓ અહીંયા આપણે સામે જ છે અને હવે આપણે જોઈએ કે મંદિરની બહાર નીકળી ગયા છીએ અને આખું મંદિર તમને બતાવીશું અને ઘણા જ પ્રવાસીઓ અહીં આવે છે, ફોટા પાડે છે અને મુલાકાત લે છે। તો આ બહારનો નજારો તમે જુઓ કે બહારનું વાતાવરણ કેવું છે અને આ આવી ગયું છે આપણે વાવ, જે તમને પહેલાં બતાવી હતી। હવે સંપૂર્ણ તમે વાવ જોઈ શકો છો અને સામે ફરતી બાજુ મંદિરો તમને જોવા મળશે।